નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તમારા સૌનું સપ્તર્ષિ સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીમાં કેટલાક વ્યાકરણના પ્રશ્ન જોઈશું. દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની નોટ, પુસ્તક અને પેન્સિલ લઈને બેસે, જે લખતા જશે મારી સાથે. તો આપણે આગળના પીરિયડમાં અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ત્યાં સુધી જોયેલા. હવે આજે પ્રશ્ન ક જોઈશું. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો. અથવા લખો. તો સમાનાર્થી એટલે દરેક વિદ્યાર્થી જાણે છે. સમાન એટલે એક સરખા, સમાન વત્તા અર્થી. તો પહેલું છે વાંસળી. તો વાંસળીનો સમાનાર્થી આવશે બંસરી અને મુરલી. બંસી પણ કહી શકો, બંસરી પણ કહી શકો અને મુરલી અથવા મોરલી. બીજું છે મેહ. તો મેહ એટલે વરસાદ અને મેહુલો. ત્રીજું જોઈશું લાડકો. લાડકો એટલે વહાલો અને પ્યારો. ચોથું જોઈએ મેળ. એનું આવશે સંજોગ અને સગવડ. પાંચમું આવશે મિત્રો સમજ. તો સમજનું આવશે સમજણ, ડહાપણ અને અક્કલ. છઠ્ઠું જોઈએ અમોદ. અમોદનું સમાનાર્થી આવશે અચૂક. અથવા સફળ. સાતમું જોઈએ સાતમું આવશે સનાતન. તો એનો અર્થ આવશે કાયમી અથવા શાશ્વત. આઠમું જોઈશું ગભરામણ. તો એનો આવશે ડર. ભય અથવા મૂંઝવણ. પછી આવશે નવમું ઠાવકાઈ. તો ઠાવકાઈનું આવશે ગંભીરતા અને વિવેક. દસમું જોઈએ ભેરું. તો ભેરું એટલે સાથી અને મિત્ર.
11મું છે ચાપ. ચાપનો અર્થ થશે ધનુષ્ય અને કામઠું. 12મું આવશે શાદ. તો એનું આવશે બૂમ પાડવી અથવા અવાજ. હવે આપણે 13મું નંબર જોઈશું. તો યાદ. યાદ એટલે સ્મરણ અને સ્મૃતિ. ચૌદમું વિરામ. વિરામ લેવો એમ કહીએ ને, એટલે વિશ્રામ અને આરામ. 15મું આવશે કુશળ, એટલે હોશિયાર અથવા પ્રવીણ. 16મું આવશે નજર. તો એનું આવશે ધ્યાન, દ્રષ્ટિ અને લક્ષ્ય. 17મું જોઈએ કુદરત. તો પ્રાકૃતિક, અને નિસર્ગ. આગળ જોઈશું 18મું સ્થળ, એટલે સ્થાન અને જગ્યા અથવા જગા. 19મું જોઈએ ગાવડી. તો દરેકને ખબર જ છે, ગાવડી એટલે ગાય અને ધેનું. પછી આવશે 20મું પર્વત. પર્વતને કહેવાય પહાડ, ગીરી અને નગ પણ કહી શકાય, અને ડુંગર પણ. આગળ જોઈએ 21મું. તો આવશે અભિમાન. અભિમાનનો અર્થ થશે અહંકાર, ગર્વ અને મદ. આગળ જોઈએ 22મું અંતર. અંતર શબ્દ આપણે સાંભળીએ જ છીએ. અંતર, અહીંયા સુધીનું અંતર એટલે કે દૂરી. 23મું રાય.
અહીંયા રાય થશે રાજા અને નૃપ. 24મું જોઈએ અસુર. એનું આવશે દાનવ અને રાક્ષસ, દૈત્ય પણ કહી શકો. 25મું દુઃખ. તો એનું આવશે પીડા, યાતના. 26મું જોઈએ અભિરામ. એટલે મનોહર અને સુંદર. 27 મસ્ત. તો એનું પણ આવશે સરસ અને સુંદર. 28 કાયમ. આ આપણે રોજના પ્રયોગ કરીએ છીએ શબ્દનો. કાયમ એટલે નિત્ય, હંમેશા, રોજ. 29મું જોઈએ તો બહુ એટલે ઘણું, પુષ્કળ. અથવા ખૂબ. આગળ જોઈએ 30મો નંબર રીત. એટલે પદ્ધતિ અથવા ઢબ. 31મું જોઈશું ઝાઝુ. તો એનું પણ આવશે પુષ્કળ અને વધુ, વધારે. 32મું જોઈએ કપરું. એટલે કઠિન અને અઘરું. 33મું જોઈશું નમણી. એટલે નાજુક, સુંદર પણ કહી શકાય. 34મું જોઈએ અમી. તો એનું આવશે અમૃત. 35 આંખ. તો નયન, નેત્ર અને લોચન, ચક્ષુ પણ કહી શકો. છત્રીસ નંબર પર જોઈએ ભૂમ. તો ભૂમિ, દેશ, જમીન પણ કહી શકાય. 37 જંગલ. તો વન અને અરણ્ય. 38 જોઈએ ડર. તો બીક અને ભય.
39 નંબર સુખ એટલે પ્રેય. 40 શિશુ તો આવશે બાળક, બચ્ચું અને બાળ. 41 જોઈશું ગોદ તો એને કહેવાશે ખોળો અને ઉછંગ. 42 ધરતી તો ધરા, પૃથ્વી અને અવનિ. 43 જોઈએ ઓષણ તો ઓષણનું આવશે યાદ અથવા સ્મૃતિ. 44 જોઈએ જુદું એટલે નોખું, અલગ. 45 પ્રદેશ પ્રદેશ તો મલક. 46 સમુદ્ર એનું આવશે સાગર અને સમંદર. 47 જોઈએ સુગંધ તો સુવાસ, ફોરમ, સોડમ. 48 પર સમગ્ર તો એનું આવશે સઘળું, સર્વ અને તમામ. 49 પર જોઈએ વિશેષતા તો એનું આવશે વિશિષ્ટ. અને 50 પર જોઈશું અન્ય તો એનું આવશે બીજું અથવા પરાયું. તો વિદ્યાર્થી મિત્રો આ આપણા સમાનાર્થી શબ્દ પૂર્ણ થયા. હવે અહીંયા આપણે પૂર્ણ કરીશું. આગળના પીરિયડમાં આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈશું. ત્યાં સુધી તમે અભ્યાસ કરતા રહેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.